સંખ્યાઓને શીખતા પહેલા પૂર્ણાંક સંખ્યાઓને શીખતા પહેલા આપણી પાસે ગણિત વિષયની અંદર કઈ કઈ સંખ્યાઓ આપણે શીખવા ગયા છીએ એના વિશેની તમને પહેલા પૂર્વ માહિતી આપી દઉં તો સૌથી પહેલા તમે જાણો છો પ્રાકૃતિક સંખ્યા વિશે. પ્રાકૃતિક સંખ્યા વિશે તમે સૌ કોઈ પરિચિત છો. તો આ પ્રાકૃતિક સંખ્યાઓ જે છે જેને કહેવામાં આવે છે નેચરલ નંબર. એને કહેવામાં આવે નેચરલ નંબર. આ પ્રાકૃતિક સંખ્યાઓ જે કુદરતની અંદરથી મળી છે એટલે એને કુદરતી સંખ્યાઓ પણ કહેવામાં આવે. આપણા કેટલાક ગણિત શાસ્ત્રીઓ હતા, ગણિત શાસ્ત્રીઓએ આ સંખ્યાઓ કેમ આવી જ રીતે લખવામાં આવે, એકને કેમ આ રીતે લખાય, રોમનની અંદર કેમ આઈ કરીને લખાય, ઇંગ્લિશમાં કેમ 1 લખાય, એને શોધવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા પણ કુદરતની અંદરથી અમને એનો કોઈ તોડ મળ્યો નહીં. એટલે એમને આપણા ગણિત શાસ્ત્રીઓએ એ સંખ્યાઓને નામ આપ્યું નેચરલ નંબર. હવે આ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ તો 1 2 3 4 5 6 અનંત સુધી વિસ્તરેલી છે. આ સંખ્યાઓને નામ આપ્યું પ્રાકૃતિક સંખ્યા. આ જે પ્રાકૃતિક સંખ્યા છે એને કેપિટલમાં n વડે પણ દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાની અંદર વાત કરીએ તો બધા જ ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. બધા જ ધન પૂર્ણાંકો એટલે કયા તો 1 થી કરી અને અનંત સુધીના ધન પૂર્ણાંકોનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાની અંદર થાય છે. બીજી આગળ તમે સંખ્યા શીખી ગયા છો જેનું નામ છે પૂર્ણ સંખ્યા. આ પૂર્ણ સંખ્યાને હોલ નંબર કહેવામાં આવે છે. એને કહેવામાં આવે હોલ નંબર. પૂર્ણાંક સંખ્યાઓની અંદર જો વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાઓનો શરૂઆત 0 થી થાય છે. 0 1 2 3 એમ અનંત સુધી આ પૂર્ણ સંખ્યાઓ વિસ્તરેલી છે. પૂર્ણ સંખ્યાને કેપિટલમાં W વડે દર્શાવવામાં આવે છે. પહેલા જે સંખ્યાઓ હતી એ પ્રાકૃતિક સંખ્યાઓ હતી. તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર બધા જ ધન પૂર્ણાંકોનો સમાવેશ થતો હતો. પણ પૂર્ણ સંખ્યા આન્ય માટે ગણિત શૂન્યની શોધ કરી ગણિત શાસ્ત્રની અંદર તો એનો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર કર્યો અને પૂર્ણ સંખ્યામાં શૂન્ય અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. આ બે સંખ્યાઓ વિશે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા જે તમે આગળ શીખી ગયેલા છો. પણ આ પ્રકરણની અંદર તમારે શીખવાની છે પૂર્ણાંક સંખ્યાઓ. જેને ઇન્ટીજર નંબર કહેવામાં આવે છે. એને કહેવામાં આવે છે ઇન્ટીજર નંબર. હવે ઇન્ટીજર નંબરની વાત કરીએ આપણે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો જ્યારે આપણે પૃથ્વીની સપાટીથી ઉપરની તરફની વાત કરીએ તો આપણે એને ધન પૂર્ણાંક તરીકે લઈએ છીએ. પણ આપણે જો દરિયાની સપાટી માપવી હોય તો આપણે એને માઇનસમાં જવું પડે એટલે કે ઋણ પૂર્ણાંક તરફ જવું પડે. વચ્ચે એક ક્ષિતિજ છે, એક ક્ષિતિજનું નામ છે શૂન્ય. શૂન્યથી ઉપરની તરફ તો ધન પૂર્ણાંક અને નીચેની તરફ જાવ તો ઋણ પૂર્ણાંક. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણે લખીએ કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંક શૂન્ય અને
ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. જેમ કે તમે અનંત સુધી વિસ્તરેલી છે -3 -2 -1 0 1 2 3 અનંત સુધી, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ ઋણ પૂર્ણાંકમાં પણ અનંત સુધી વિસ્તરેલી છે અને ધન પૂર્ણાંકમાં પણ અનંત સુધી વિસ્તરેલી છે. આ પૂર્ણાંક સંખ્યાઓ જે છે એને i વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને i વડે દર્શાવવામાં આવે છે. જેને ઇન્ટીજર નંબર કહેવામાં આવે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યથી બનેલી હોય છે. હવે આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. જેમ કે અહીંયા હું એવું કહું કે 0 થી 5 પગલા જમણી બાજુ, 0 થી 5 પગલા જમણી બાજુ. તો સૌથી પહેલા તો તમારે સંખ્યા રેખા દોરવી. સંખ્યા રેખાની અંદર 0 1 2 3 4 5 6 -1 -2 -3 -4 અને -5. સૌથી પહેલું તમે અહીંયા જુઓ તો 0 ની જમણી બાજુ કઈ સંખ્યાઓ છે? તો 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંકો છે. જ્યારે 0 ની ડાબી બાજુની વાત કરીએ તો 0 ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો છે. હવે આપણો પ્રશ્ન હતો 0 થી 5 પગલા જમણી બાજુ. તો આ 0 એનાથી 5 પગલા આગળ જાઓ, એક પગલું 2 3 4 અને 5. તો તમે કયા અંક પર પહોંચશો? 5 ઉપર. 0 થી 5 પગલા જમણી બાજુ જાઓ છો તો તમે 5 ઉપર પહોંચો છો. તમને એમ કહેવામાં આવે કે 0 થી 3 પગલા ડાબી બાજુ. તો 0 થી 3 પગલા એટલે 1 2 અને 3. તો 0 થી 3 પગલા ડાબી બાજુ કયો અંક આવશે? તો -3 આવશે. 0 થી 3 પગલા તમે ડાબી બાજુ આવો છો તો અંક આવશે -3. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં જે છે તો 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંકો છે, જ્યારે 0 ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો આવેલા છે. બીજી એક વાત કરીએ આપણે કે અનુગામી સંખ્યા. આપણે વાત કરવાની છે અનુગામી સંખ્યા. તો અહીંયા આપણે લખી શકાય કે 0 થી જમણી બાજુ જતા ધન પૂર્ણાંક મળે છે. ધન પૂર્ણાંક મળે, પણ કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યાની જમણી બાજુ એક પગલું આગળ વધતા અનુગામી સંખ્યા મળે. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો 2 ની અનુગામી સંખ્યા. તો 2 ની અનુગામી સંખ્યા કઈ? તો 2 આવ્યા. એનાથી એક પગલું આગળ ખસો, એનાથી એક પગલું આગળ વધો એટલે સંખ્યા કઈ આવશે? 3. તો 2 ની અનુગામી સંખ્યા કઈ થાય? તો 3. હું એમ કહું કે 4 ની અનુગામી સંખ્યા. 4 ની અનુગામી સંખ્યા. 4 ની અનુગામી સંખ્યા કઈ? તો 4. 4 ની અનુગામી સંખ્યા કઈ થાય? તો 3. તો 2 ની અનુગામી સંખ્યા કઈ થાય? તો 3. હું એમ કહું કે 4 ની અનુગામી સંખ્યા. 4 ની અનુગામી સંખ્યા કઈ થાય? તો 3. 4 ની અનુગામી સંખ્યા કઈ થાય? તો 3. તો 2 ની અનુગામી સંખ્યા.
તો 4 થી એક પગલું આગળ વધો તો સંખ્યા કઈ આવશે 5 તો 4 ની અનુગામી સંખ્યા કઈ થશે 5 થશે એ જ રીતે જેમ અનુગામી સંખ્યા છે એવી જ રીતે પુરોગામી સંખ્યા પણ શીખવવામાં આવે જેમ અહીંયા આપણે નોટ કરી રહી તો હવે આપણે વાત કરીએ પુરોગામી સંખ્યા તો 0 થી ડાબી બાજુ જતા 0 થી ડાબી બાજુ જતા કેવા પૂર્ણાંક મળશે આપણને ઋણ પૂર્ણાંક મળે છે પણ આપણે એવું કહી શકીએ કે કોઈ પણ સંખ્યાની ડાબી બાજુએ એક પગલું ખસતા એક પગલું આગળ વધતા પુરોગામી સંખ્યા બને છે જેમ કે ઉદાહરણ જોઈએ તો -2 ની પુરોગામી સંખ્યા તો -2 એનાથી એક પગલું ડાબી બાજુ ખસવાનું છે એક પગલું ડાબી બાજુ તો એની પુરોગામી સંખ્યા કઈ થશે તો -3 તમને એમ કહેવામાં આવે કે -4 ની પુરોગામી સંખ્યા તો -4 થી એક ડગલું આગળ વધો ડાબી બાજુ તો -5 આવે ઇવન તમને એવું કહેવામાં આવે કે 2 ની પુરોગામી સંખ્યા તો 2 અહીંયા છે તો 2 ની પુરોગામી એટલે એક પગલું ડાબી બાજુ ખસો તો જવાબ શું આવશે 1 ટૂંકમાં કહીએ તો આપેલી સંખ્યાની જમણી બાજુ જો ખસવામાં આવે તો આપણને અનુગામી સંખ્યા મળે અને આપેલી સંખ્યાની જો ડાબી બાજુ ખસવામાં આવે તો પુરોગામી સંખ્યા મળે તો આપણે અહીંયા આજના લેક્ચરની અંદર પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય છે તે આપણે જોયું અનુગામી સંખ્યા કોને કહી શકાય તો શૂન્યમાં જમણી બાજુ બધા જ ધન પૂર્ણાંકો મળે કોઈ પણ સંખ્યાની જમણી બાજુ તમે એક ડગલું આગળ વધો છો તો એને કહેવામાં આવે એની અનુગામી સંખ્યા જેમ કે 2 ની અનુગામી સંખ્યા 3 4 ની અનુગામી સંખ્યા 5 પણ કોઈ પણ સંખ્યાની ડાબી બાજુ એક પગલું ખસવામાં આવે તો મળે આપણને એની પુરોગામી સંખ્યા જેમ કે -2 ની પુરોગામી સંખ્યા -3 -4 ની પુરોગામી સંખ્યા -5 2 ની પુરોગામી સંખ્યા 1 તો અનુગામી અને પુરોગામી સંખ્યાઓ વિશે આપ સર્વેને બહુ સરળતાથી ખ્યાલ આવી ગયો હશે બરાબર છે